નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 30/7/2026 સોના ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા વિશેની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળી જાય। ચાંદીની અપડેટ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1880, 10 ગ્રામ ચાંદી 2350, 100 ગ્રામ ચાંદી 23,500 અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। તો મિત્રો, ચાંદીની બજારમાં અગાઉ કહ્યું તેમ 5,000 રૂપિયાની મૂવમેન્ટ થઈ રહી છે, ક્યારેક 5,000 વધી રહ્યા છે, ક્યારેક 5,000 ઘટી રહ્યા છે, તો ક્યારેક બજાર છે જે સ્થિર સ્ટેબલ જોવા મળી રહી છે। તો આજે ફરી એકવાર સ્ટેબલ જોવા મળી રહી છે। આજના 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 13,160 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,600 અને 100 ગ્રામ સોનું 13,16,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવની અંદર 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ આજે ફરી એકવાર બીજા દિવસે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને આજે પણ માર્કેટમાં જોરદાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તે પ્રકારની સ્થિતિ આજે 24 કેરેટ સોનાના ભાવમાં પણ જોવા મળી રહી છે। તો 1 ગ્રામનો ભાવ આજે 14,356 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,848 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,560 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,35,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 6600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો સતત બીજા દિવસે ઘટાડા તરફી વલણ બજારમાં જોવા મળી રહ્યું છે। ખરીદારીમાં આંશિક ઘટાડાને પગલે બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ બન્યો છે। 18 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,768, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,144, 10 ગ્રામ સોનું 1,07,680 અને 100 ગ્રામ સોનું આજે 10,76,800 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારમાં ફરી એકવાર બીજા દિવસે પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈનો માહોલ થોડો જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ ડોલર સામે રૂપિયાની સ્થિતિ નબળી પડી અને 96 રૂપિયાને પાર થઈ અને લગભગ 96 રૂપિયા નજીક અત્યારે જોવા મળી રહી હતી, પરંતુ હવે તે થોડી મજબૂતાઈ સાથે 95 રૂપિયા અને 80 પૈસાની આસપાસ મુવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે। મતલબ કે 96 રૂપિયાની અંદર ફરી એકવાર ડોલર સામે રૂપિયો આવી ગયો છે। વૈશ્વિક લેવલે હજી અસ્થિરતાનો માહોલ બનેલો છે, એટલે કોઈ રોકાણકારો રોકાણ કરતા પહેલા એ વિચાર કરતા હોય છે, જેના કારણે અસ્થિરતા હજી બનેલી છે અને માર્કેટ ઘટાડા તરફી વલણ મોટા ભાગે વધુ જોવા મળી રહ્યું છે।